મેનોપોઝ શું છે અને શું લક્ષણો હોઈ શકે છે મેનોપોઝના, અને કેવી રીતે તેને ઓછા કરી શકાય? મેનોપોઝ એટલે એક આખું વર્ષ તમને પીરિયડ નથી આવતો તો એને તમારો મેનોપોઝનો ટાઈમ કહેવાય. અને તમારા બોડીમાં ઇસ્ટ્રોજન હોર્મોન, જે તમારું સ્ત્રીત્વ અત્યાર સુધી જાળવી રાખતો હતો, એ હોર્મોનનો સ્ત્રાવ ઓવરીઝમાંથી ઓછો થાય, એને કારણે તમને મેનોપોઝ આવે. તો જ્યારે બી ઇસ્ટ્રોજન ઓછો થાય અને તમને મેનોપોઝ આવે તો તે ટાઈમે મોટાભાગના બહેનોને શરૂઆતના તબક્કામાં હોટ ફ્લશીસ થાય. એટલે રાત્રે ઊંઘતા હોય અથવા તો દિવસ દરમિયાન પંખો ફૂલ સ્વિંગમાં હોય, એસી ફૂલ ચાલુ હોય તો બી આખા શરીરે ગરમી પ્રસરી જાય અને અચાનક જર્જરી છૂટી જાય, પરસેવો થઈ જાય, ચક્કર આવવા માંડે, આ તકલીફ થાય, તો એને હોટ ફ્લેશિસ કહેવાય. આ ઉપરાંત તમને વજાઇનલ ડ્રાયનેસ થઈ શકે અને સેક્સ વખતે તકલીફ થઈ શકે, એના કારણે વારંવાર યુરિનમાં ઇન્ફેક્શન થઈ શકે. કેટલાક બહેનોને સ્ટ્રેસ યુરિનરી ઇન્કન્ટિનન્સ, એટલે તમારા પેલ્વિક ફ્લોરમાં મસલ વીક થવાથી તમે સાધારણ છીંક ખાઓ છો, હસો છો તો તમને થોડી યુરિન લીક થઈ જાય, એ તકલીફો થઈ શકે. આ ઉપરાંત થોડા વર્ષો પછી ઓસ્ટિયોપોરોસિસ, એટલે કે જ્યારે ઇસ્ટ્રોજન બોડીમાંથી ઓછું થાય ત્યારે આપણા બોડીના હાડકાં જે હોય એમાંથી કેલ્શિયમનું એબ્સોર્પ્શન બી ઓછું થાય અને એને કારણે હાડકાં પોચા થવાથી તમને ઓસ્ટિયોપોરોસિસ થાય. એને કારણે તમને બેક પેઇન, ઘૂંટણના દુખાવા, આ બધી તકલીફો તો થાય જ. પણ મેનોપોઝના 10-15 વર્ષ થઈ જાય ને પછી હાડકાં ઘણી વખત એટલા પોચા પડી જાય કે જરાક તમે અથડાવો ને તમને ફ્રેક્ચર થવાના ચાન્સ રહે. સો આ લોંગ ટર્મ ઇફેક્ટ છે મેનોપોઝની. પણ આ ઉપરાંત તમને ભૂલકણાપણું વધી જાય, તમને મૂડ સ્વિંગ્સ આવે, એટલે ઇરિટેબલ થઈ જાવ તમે, કારણ વગરનું રડવું આવે, તો બધા મેન્ટલ લક્ષણો બી તમને જોવા મળે છે મેનોપોઝના કારણે. મેનોપોઝના લક્ષણો મેઇન તો તમારી અને તમારા લાઈફ પાર્ટનરની પોઝિટિવિટી કેટલી છે, એકબીજા માટે લવ કેટલો છે. જો બધું જ સારું હશે તો મેનોપોઝના લક્ષણો તમને આવવાના જ નથી. એ કે હાવ છે કે મેનોપોઝ એટલે તો મેન ઓ પોઝ, એટલે મેનને પાછળથી દૂરથી બાય બાય, એવું ના હોવું જોઈએ. મેનોપોઝ આવે છે એટલે કે તમને વર્ષ સુધી પીરિયડ બંધ થઈ જાય છે તો ધેટ ડઝન્ટ મીન કે તમારું સ્ત્રીત્વ ઓછું થઈ ગયું છે કે તમે ઓછા એટ્રેક્ટિવ થઈ ગયા છો. એટલે જેટલી વખત તમે પોઝિટિવિટી જાળવી રાખશો અને એકદમ કોન્ફિડન્સ રાખશો તમારામાં, તો તમને મેનોપોઝના લક્ષણો આવવાના જ નથી. અને તેમ છતાં જો તમને હોટ ફ્લેશીસ આવે છે તો તમે રાત્રે ઠંડા પાણીએ નાહવાની ટેવ પાડો, ખુલતા કપડાં પહેરો, અને બહુ જ તમને તકલીફ થતી હોય તો વિટામિન ઈની ટેબ્લેટ્સ પણ તમે ચાલુ કરી શકો. અને એનાથી ના ફરક પડે તો ડૉક્ટર પાસે જાઓ, તમને એની પ્રોપર હોર્મોન્સની ટ્રીટમેન્ટ બી સૂચવશે. આ ઉપરાંત વજાઇનલ ડ્રાયનેસ થાય છે, યુરિનમાં ઇન્ફેક્શન થાય છે, આ બધા પ્રોબ્લેમ હોય છે તે પણ તમે ડૉક્ટર પાસે જઈને એની ટ્રીટમેન્ટ લખાવી શકો છો. મેઇન વસ્તુ તો મેનોપોઝમાં તમારી ગમતી પ્રવૃત્તિઓ કરો, તમારી જે ફ્રેન્ડ સર્કલ છે તેની જોડે તમે વધારે ટાઈમ સ્પેન્ડ કરો, તમારા ને તમારા હસબન્ડના બી કપલ ગોલ્સ અમુક રાખો. કારણ કે એવું નથી કે તમે મોટા થઈ ગયા એટલે 45 વર્ષ પછી ન થયા એટલે તમારે એકબીજા પાર્ટનરમાંથી ઇન્ટરેસ્ટ તમારો ઓછો થઈ જવો જોઈએ કે તમારે બંને સાથે ફરવા નહીં જવાનું. આ બધી વસ્તુ ન હોવી જોઈએ. જેટલું તમે તમારી લાઈફ સાથે અને લાઈફ પાર્ટનર માટેનો ઇન્ટરેસ્ટ જાળવી રાખશો એટલે તમને મેનોપોઝના લક્ષણ ઓછા આવશે. આ ઉપરાંત મેનોપોઝમાં પ્રોપર ઊંઘ લેવી જરૂરી છે, એક્સરસાઇઝનું બહુ જ મહત્ત્વ છે, પ્રોપર ડાયટ, ખાસ કરીને કેલ્શિયમ અને સોયાયુક્ત આહાર લો જેથી કરીને તમને કુદરતી ઇસ્ટ્રોજન બી પૂરું પડે અને કેલ્શિયમ પ્રોપર લો. વિટામિન D3 ની જે સપ્લિમેન્ટ છે એ બી એટલીસ્ટ વર્ષમાં 3 મહિના સુધી લેવી જોઈએ. અને ડૉક્ટર જે સજેસ્ટ કરે તે બધા સપ્લિમેન્ટ્સ બી તમે રેગ્યુલર લેવાના રાખો. જરૂર પડે અને મેનોપોઝની તકલીફ બહુ હોય તો શોર્ટ ટર્મ માટે તમારા ગાયનેકોલોજિસ્ટ તમને હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી સૂચવશે. હોર્મોન્સ લેવા એટલે ખરાબ વસ્તુ અને એને લીધે કેન્સર થાય એવી મીથ કાઢી નાખો મગજમાંથી. જ્યારે જરૂરિયાત હોય તો જરૂરિયાત પૂરતા હોર્મોન્સ લેવાથી ફાયદો જ થશે, નુકસાન નહીં થશે. એ આવ્યા પછી ફરી પીરિયડ આવી શકે? સામાન્ય રીતે 45 થી 50 વર્ષ આપણે ઇન્ડિયન વુમનની મેનોપોઝની ઉંમર છે કે તમને 45 વર્ષ પછી એક આખું વર્ષ પીરિયડ નહીં આવે ને પછી પીરિયડ કાયમ માટે જતો રહે તો એ મેનોપોઝનો ટાઈમ કહેવાય. જ્યારે બી મેનોપોઝની હોર્મોનલ ઇમ્બેલેન્સ ચાલુ હોય છે ને તો તેને પેરીમેનોપોઝ કહેવાય છે. એટલે એ ઉંમર લગભગ તમારી 42 થી 46-47 ની વચ્ચે હોઈ શકે. તો એ દરમિયાન તમને પીરિયડ અનિયમિત રહે પણ પીરિયડ સદંતર 1 મહિનો માટે બંધ ન થાય. તો જ્યારે બી પીરિયડ એક આખો વર્ષ બંધ રહે છે અને પછી જો તમને કદાચ પીરિયડ આવે ને તો એ પીરિયડને એબનોર્મલ પીરિયડ કહેવાય. અને જ્યારે બી તમને આખું વર્ષ પીરિયડ ના આવે ને પછી પીરિયડ જો પાછો આ દેખાય તો ગાયનેકોલોજિસ્ટ પાસે જઈને ચેકઅપ કરાવવું જોઈએ. કોઈક વખત તમને ગર્ભાશયમાં મસો થઈ શકે અથવા તો અંદરની લાઇનિંગ પાછી જાડી થઈ શકે, તમારે
સર્વિક્સમાં કોઈ પ્રોબ્લેમ હોઈ શકે, તમને એન્ડોમેટ્રિયલ લાઇનિંગનું કેન્સર એટલે એના ચેન્જીસ થઈ શકે. સો જ્યારે બી પોસ્ટ મેનોપોઝલ બ્લીડિંગ એટલે મેનોપોઝ આવ્યા પછીનું એટલે કે બ્લીડિંગ બંધ થયાના 1 વર્ષ પછી જો તમને પાછું બ્લીડિંગ દેખાય તો ડૉક્ટર પાસે ચોક્કસ જવાનું.